નમસ્કાર મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ટોપિકનું નામ છે ગણેશ ચતુર્થી. હા મિત્રો, જેની આપણે આતુરતાથી રાહ જોતા હતા એવા ગણેશ ચતુર્થી હવે આવી રહી છે, એટલે કે ગણપતિ દાદાની ચતુર્થી. અને ગણપતિ દાદા, જેને આપણે વિઘ્નહર્તા પણ કહીએ છીએ, આ ગણપતિ દાદા આપણા દરેક કાર્યમાં સૌપ્રથમ આપણે એની પૂજા કરીએ છીએ, અને જે આપણા વિઘ્નહર્તા પણ છે. દરેક કાર્યમાં એટલા માટે એમને આગળ પણ રાખવામાં આવે છે. ગણપતિ ભગવાનનું આપણે જેટલી પૂજા કરીએ, જેટલા અનુષ્ઠાન કરીએ, એ બધું ઓછું પડે. અને બીજું, હવે ગણપતિ ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થીમાં ક્યાં મુહૂર્તમાં એમની પૂજા કરવાની છે અને કેવી રીતે પૂજા કરવાની છે, તથા મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ગણેશ ચતુર્થી આવે છે તો આપણે મૂર્તિ કઈ લાવીશું, કઈ સાઇઝની મૂર્તિ લાવવાની છે. અને હું આપને એ પણ જણાવીશ કે આપણે ઘરે જો ગણપતિની સ્થાપના કરવી હોય તો આપણે કેટલા દિવસ માટે તેની સ્થાપના કરી શકીએ છીએ, કેટલા વર્ષો સુધી આપણે એને આપણા ઘરે તેડાવી શકીએ છીએ. મિત્ર, સંપૂર્ણ માહિતી જો તમારે જાણવી હોય તો તમારે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેવું પડશે, કારણ કે જો તમે અધવચ્ચે વિડીયો મૂકીને જતા રહેશો તો તમને પૂરી માહિતી મળશે નહીં અને તમને ભગવાનના આશીર્વાદ પણ નહીં મળે. એટલા માટે મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઓમ ગણાનામ ગણપતિ ગુણવામહે પ્રિયાણામતામ પ્રિયંપતિ ગુર્વામહે નિધિનામતઃ નિજીપતિ ગુણવામહે વશોમાહમ જાને ગર્ભતમ જાશઃ ગર્ભદમ ઓમ ગમ ગણપતે નમો નમઃ. તો મિત્રો, હવે હું આપને ગણપતિની મૂર્તિ કેટલી સાઇઝની લેવાની છે, કેવી લેવાની છે, એ માટેની તમને વિગતવાર જણાવીશ. મિત્રો, ગણપતિની તમે મૂર્તિ લો છો તો કમ સે કમ તમારે 12 આંગળ અથવા તો 16 આંગળ એ માપની મૂર્તિ કહેવાય. અને એ મૂર્તિ હંમેશા હોય તો માટીની જ લેવાની. ખાસ ધ્યાન રાખજો મિત્રો, માટીની મૂર્તિ લેવાની છે. એનું કારણ એ છે કે માટી ભેગી માટી મળી જાય, એટલે કે આપણે માટીની મૂર્તિ લાવવાની હોય છે. તો મિત્રો, તમારે મૂર્તિ જે લ્યો છો એ માટીની જ લેવાની છે. ત્યારે આપણે જોઈએ કે ડાબી સૂન કે જમણી સૂન એ જોયા વગર આપણા ભાવના, આપણે જે આપણા દિલથી જે ગમતી હોય ને મિત્રો, એ મૂર્તિ લેવાની છે. એ મૂર્તિ લઈએ તો આપણો ભાવ એની અંદર ઉતરી જાય છે અને આપણે એમની તરફથી બહુ પોઝિટિવેન્સ મળે છે. અને બીજી એક ટિપ્સ હું તમને આપી દઉં મિત્રો, કે આપણે જ્યારે ગણપતિ લેવા જઈએ છીએ ત્યારે જે આપણે ગણપતિની મૂર્તિ ગમતી હોય ને, એ જ ગણપતિની મૂર્તિ આપણે લેવાની છે, એ જ આપણી સામે રાખવાની છે. અને એની સામે આપણે આંખો બંધ કરીને થોડીક વાર ગણપતિ દાદાનું નામ પણ લેવાનું છે, જેથી એ મૂર્તિમાંથી તમને ઓટોમેટિક એક પોઝિટિવ વાઇબ છે ને એ મળી જશે. એથી જો તમને એકદમ પોઝિટિવ વાઇબ્રેશન મળવા લાગે, એટલે કે વાઇબ મળવા લાગે, તો એ મૂર્તિ તમારે ખાસમાં ખાસ લેવી જોઈએ. એનાથી તમારા જે અટકેલા કાર્ય હશે એ બધા જ ઓટોમેટિક સિદ્ધ થવા લાગશે. અને આપણે ગણપતિને ઘરે લાવ્યા પણ એનું જે ડેકોરેશન કરીએ છીએ ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ગણપતિજીનું જે ડેકોરેશન છે એમાં ધ્યાન રાખવાનું કે ગણપતિની આંખ ઉપર લાઇટનો સીધો પ્રકાશ ન જવો જોઈએ, જેથી ગણપતિની આંખો બંધ થઈ જાય કે એની આંખો અંજાઈ જાય. એટલે તમે જે ડેકોરેશન કરો છો એમાં ખાસ બાબતનું ધ્યાન રાખજો કે જે તમે પ્રકાશ રોશની ગોઠવેલી છે
એ ડાયરેક્ટ ગણપતિની આંખ પર ન જવી જોઈએ. આ બાબતની ખાસ તકેદારી રાખવાની છે. અને હા મિત્રો, આજુબાજુમાં તમે લાઇટ ગોઠવી હોય તો ચાલશે, પણ ડાયરેક્ટ આંખ ઉપર એનો પ્રકાશ જવો જોઈએ નહીં. હવે એ જાણીએ કે ગણપતિ કેટલા દિવસ માટે લેવા જોઈએ. ઘણા 1.5 દિવસ માટે લેવા જોઈએ, ઘણા 2.5 દિવસ માટે લે છે, ઘણા 3.5 દિવસ માટે લે છે, કોઈક 5 દિવસ માટે લે છે, કોઈ તો 7 દિવસ માટે પણ ગણપતિની પૂજન કરે છે, પોતાના ઘરમાં રાખે છે. 9 દિવસ કે 11 દિવસ, આ બધા જ દિવસોમાંથી કયા દિવસે તમારે ગણપતિ છે એ રાખવા જોઈએ, એના વિશેની ચર્ચા કરી. એવું નથી કે આપણે કયા દિવસે ગણપતિ કેટલા દિવસ માટે રાખવા જોઈએ. આપણી શ્રદ્ધા પ્રમાણે આપણે ગણપતિની પૂજા કરવી જોઈએ. ગણપતિ લઈએ તો આપણામાં ભાવ હોવો જોઈએ અને ભાવપૂર્વક જ પૂજા કરવી જોઈએ. કેટલા દિવસ રાખીએ એ મહત્વનું નથી, પણ કેવી રીતે તમે સાચવો છો, કેવી પૂજા કરો છો એ વધુ મહત્વનું છે. તમે 1.5 દિવસ માટે ગણપતિ લીધા છે તો એ ગણપતિ આપણાથી રાજી થઈને જવા જોઈએ. ગણપતિ બાપા તો ખૂબ દયાળુ જ છે. તમને તમારા કામમાં તમને બધી જગ્યાએ છે એ સફળતા આપશે જ, પરંતુ તમે તમારા ઘરે ગણપતિને કેવા સાચવો છો એ વધુ ડિપેન્ડ કરે છે મિત્રો. કારણ કે ગણપતિની ઈચ્છા હશે ને તો જ આપણા ઘરે બિરાજમાન થશે, નહીંતર આપણે ગણપતિને ઘરમાં બિરાજમાન કરી જ નથી શકતા. ગણપતિને આપણા ભાવથી, સાચા મનથી પૂજા અર્ચના કરી અને આપણી ઉપર એ ખુશ રહે ને આ પ્રયત્ન આપણો હોવો જોઈએ. મિત્રો, ઘણા છે એ 5 વર્ષ પછી ગેપ મારે છે, 10 વર્ષ પછી ગેપ મારે છે, એટલે કે સતત 5 વર્ષ સુધી ગણપતિ બેસાડે પછી ડ્રોપ કરી દે, પછી અમુક વ્યક્તિઓ સતત 10 વર્ષ સુધી બેસાડે છે પછી ડ્રોપ કરે છે. જે આપણો ભાવ છે એ આપણો પૂજામાં દેખાવો જોઈએ. એવું નથી કે ના લેવાય. અને દાખલા તરીકે કદાચ તમે લ્યો છો તો કયા સંજોગોમાં લ્યો છો. ઘણી વખત ઘરના એવા સંજોગો હોય છે તો આપણે ગણપતિ નથી લઈ શકતા, તો મિત્રો એમાં કોઈ જાતની અડચણ આવતી નથી. તો તમારે એ બાબતે નિશ્ચિંત રહેવું, કારણ કે ગણપતિ બાપા છે બધા ઉપર આશીર્વાદ વર્ષાવે છે. પણ ખાસ યાદ રાખવું, ઘરની નિત્ય પૂજા થવી જોઈએ, આપણો ભાવ એમાં દેખાવો જોઈએ, તોય આપણને ફળ મળે છે. મિત્રો, આપણે ખરા ભાવથી આપણો અંતરનો ભાવ છે એ ગણપતિને આપવાનો છે. ગણપતિને પણ એ ખરા આપણા ભાવના ભૂખ્યા છે. આપણે ભાવથી એને જે કાંઈ આપશું, જે પૂજા અર્ચના કરશું તે અવશ્ય ફળવાની જ છે. આપણું દુઃખ છે, દરિદ્રતા છે, એ બધી જ ગણપતિ બાપા દૂર કરશે અને આપણા કુટુંબને ખૂબ જ સુખી કરશે. તો મિત્રો, હવે તમે શેની રાહ જોઈને બેઠા છો? આ ગણપતિજી આવે છે તો ગણેશ ચતુર્થીના દિવસે કયા મુહૂર્ત છે અને કયા મુહૂર્તમાં લાવવા જોઈએ એની આપણે વિગતે થોડીક વાત કરી લઈએ. હું તમને જણાવી દઉં કે કયા મુહૂર્તમાં તમારે લઈને આવવાના છે, તો તમે નોટ અને પેન લઈને બેસી જાઓ અને લખી લો, જેથી તમારે વારે વારે યાદ રાખવું ન પડે. હવે આપણે ગણપતિની મૂર્તિ એટલે કે ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્ત છે એના વિશે વાત કરી લઈએ. 27/8/2025 એટલે કે બુધવારનો દિવસ. પહેલું મુહૂર્ત સવારે વહેલા 5:55 થી 9 સુધીનું છે. મિત્રો ખાસ યાદ રાખજો, બીજું શુભ મુહૂર્ત 10:45 થી 12:22 છે. આ સારું ચોઘડિયું છે, આ શુભ ચોઘડિયું છે. ત્યારબાદ મિત્રો બપોરનો સમય યાદ રાખજો, 3:35 થી લઈને 6:48 સુધી. આ પણ ખૂબ જ શુભ મુહૂર્ત છે. ત્યારબાદ રાત્રે એક છેલ્લું ચોઘડિયું બને છે 8:12 પછી 12 વાગ્યા સુધી. સારું ચોઘડિયું છે. તો આ ટાઈમમાં આપણે ગણેશજીની મૂર્તિને ઘરે લાવી શકીએ છીએ અને એની સ્થાપના કરી શકીએ છીએ. તો મિત્રો, આ હતા શુભ મુહૂર્તો. હવે બીજું એક વાત તમને કહી દઉં કે જ્યારે તમે ગણપતિને ઘરે લાવો છો ત્યારે તમને ઉંબરા પર રાખી એમના તમારે વધામણા કરવાના છે, એમની નજર ઉતારવાની છે અને ત્યારબાદ
તમારે જ્યાં આગળ આપણે જે ગણપતિ મૂકવાના છે, જ્યાં સ્થાપના કરવાની છે, ત્યાં તમારે લાલ કપડું પાથરવાનું છે અને તેના પર ઘઉંનું અષ્ટદળ બનાવવાનું છે. તેની ઉપર ગણપતિજીને બિરાજમાન કરવાના છે અને આજુબાજુ રિદ્ધિ અને સિદ્ધિ 2 એવી સોપારી તમારે મૂકવી જોઈએ. આ રિદ્ધિ સિદ્ધિનું પ્રતીક છે. આ પ્રમાણે કરશો. અને બીજી એક તમને હું ટિપ્સ આપું. તમને એ ટિપ્સ યાદ રાખવાની છે. ગણપતિ ગમે એટલા દિવસ તમે રાખો, શક્ય હોય તો રોજની એક માળા ફેરવજો. એક મંત્ર હું તમને જે કહું એ માળા ફેરવતા ફેરવતા બોલવાનું છે. ઓમ ગણપતે નમઃ. આ મંત્રની રોજ તમારે એક માળા કમસે કમ ફેરવવાની છે. વધારે તમે ફેરવી શકો, એટલે કે 3 વખત 7 વખત એકી રકમમાં માળા ફેરવવાની હોય છે. 11 કરો તો ખૂબ ઉત્તમમાં ઉત્તમ કહેવાય. હવે મિત્રો બીજી એક વાત આપણે કરીએ કે જો આપણે સગવડ હોય ને તો ગણપતિને ધરો ખૂબ જ પ્રિય છે. જો તમારી સગવડ હોય તો તમે ગણપતિને ધરો જોડી બનાવી અને તમે આપી શકો છો. શક્ય હોય તો 1-3 એવી રીત પૈકી રકમ લેવાની અને જોડી ચડાવતી વખતે શક્ય હોય તો જો અથર વિશેષ આવડતો હોય તો અથર વિશેષ બોલીને તમારે આ ચડાવવું જોઈએ. આ ના આવડતો હોય તો ગમ ગણપતે નમઃ આ મંત્ર બોલીને પણ આપ ચડાવી શકો છો. અને એમાંય તમે જો 21 ચૂડી ચડાવો તો તમારે ગણપતિજી ખૂબ જ રાજી થઈ જાય છે અને તમારા દરેક ધારેલા કાર્ય પૂરા કરે છે. તમારા ઘરમાં કોઈ વિઘ્ન હોય, દુઃખ હોય, તકલીફ હોય, કંઈ પણ હોય તો ગણપતિ દાદા તમારા બધા જ વિઘ્નને દૂર કરે છે. અને મિત્રો ખાસ યાદ રાખજો, બીજી વાત તમને હું કરું કે બહેનો માટે છે આ વાત, ખાસ કરીને બહેનો સાંભળે. બહેનો જ્યારે પંચામૃત બનાવતા હોય છે ત્યારે એની અંદર તુલસીના પાન નાખે છે, પણ એક પાન ગણપતિને ચડાવતા નથી. માટે મહેરબાની કરીને પંચામૃતમાં બનાવું ત્યારે તુલસીનું પાન નાખવાનું હોતું જ નથી. મિત્રો આ ખૂબ મોટું તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે તુલસીજીને દુર્વા ચડે છે, તુલસી નથી ચડતી. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. અને ગણેશજીને તુલસી ચડાવવામાં આવતી જ નથી. ગણપતિને તમે ચડાવવું હોય તો લાલ ફૂલ ચડાવી શકો છો. લાલ ફૂલ તો ગણપતિને અતિ પ્રિય છે અને લાલ ફૂલમાં આપણે મૂળ તો જાસૂદનું ફૂલ મળે ને તો એ ખૂબ જ સારામાં સારું કહેવાય છે. અને ન હોય તો લાલ ગુલાબનું ફૂલ પણ ચાલે, એ પણ તમે ગણપતિને ચડાવી શકો છો. પણ મિત્રો ખાસ બાબતની ધ્યાન રાખજો કે ગણપતિને જેમ શિવજીને તુલસીની માળા નથી ચડતી, પાન નથી ચડતા, એવી રીતે ગણપતિજીને પણ તુલસીના પાન ચડાવવામાં આવતા નથી. આ બાબતનું તમે ધ્યાન રાખશો તો ગણપતિ દાદા ખૂબ જ ખુશ થઈ જશે. બીજું, લાલ ફળ પણ ગણપતિને પસંદ છે, એટલે કે દાડમ હોય, સફરજન હોય, આ પણ તમે ગણપતિને ચડાવી શકો છો. કેળા પણ તમે ગણપતિજીને ચડાવી શકો, એને ખૂબ જ પ્રિય છે. અને ગોળ ભૂલે ચૂકે ભૂલતા નહીં, કારણ કે ગોળ ગણપતિને ચડાવવો જ જોઈએ. એટલે કે ગણપતિને તમે જો ગોળ ખવડાવશો, ગોળ ચડાવશો તો ગણપતિ બાપા રાજી રાજી થઈ જશે. અને એને વધુ મોદક પ્રિય છે તો તમે પ્રસાદ તરીકે મોદક પણ ગણપતિને આપી શકો છો, પ્રેમથી ધરાવી શકો છો. બસ મિત્રો, આ પ્રમાણે તમે જો કરશો તો તમારા ઘરમાં ગણપતિ ખૂબ જ ખુશ રહેશે અને તમને ખૂબ 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 આશીર્વાદ આપશે. તો મિત્રો, આ હતો વિડીયો. જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા આડોશી પાડોશી સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ બધાને આ વિડીયો મોકલી દેજો, જેથી આ લોકો પણ
આ ભૂલ કરતા હોય તો એ ભૂલ ન કરે. અને મિત્રો ખાસ કરીને હું તમારા કોમેન્ટની રાહ જોઈશ. મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય ગણેશ જરૂર લખજો અને દિલ ખોલીને લખજો, કારણ કે તમને કોમેન્ટ કરવાના કોઈ પૈસા લેતા નથી. ભગવાનના આશીર્વાદ તમને મળે છે, એ બાને તમે ભગવાનનું નામ પણ લ્યો છો. મિત્રો, આ રીતે તમારે ભગવાનની માળા કરવાની છે. અને જો માળા તમે 108 વાર કરો તો ખૂબ જ સારું છે. ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી ગણેશ. શ્રી ગણેશાય નમઃ.